જ્યારે દર વર્ષે બજેટ આવી જાય છે એટલે બજેટ વાંચવાનું ચાલુ કરી દઈએ છીએ. બજેટની અંદરથી આવા પ્રશ્નો પૂછાય છે, ફેક્ટ બાબતો ગોખવાનું ચાલુ કરીએ છીએ. પરંતુ મિત્ર, બજેટ એક્ઝેક્ટલી છે શું? એમાંથી જે ફેક્ટ બાબતો પરીક્ષામાં પૂછાય છે, કોન્સેપ્ચ્યુઅલ પૂછાય છે, શું ખરેખર તું એ વસ્તુ જાણે છે? બજેટ વાંચવાની બહુ મજા આવે. ક્યારે? જ્યારે ઓરિજિનલ એને સમજ્યા છો તો. શું વાંચવું, કેવી રીતે વાંચવું, બધી જ ચર્ચા કરું છું. તો સ્ટાર્ટ કરીએ. બજેટ. બજેટ સિમ્પલ પ્રશ્ન તમને. બજેટ નિર્મલાબેન સીતારમણ નાણામંત્રી છે કેન્દ્ર સરકારમાં. જ્યારે બરાબર રાજ્ય સરકારની વાત કરીએ તો બદલાઈ ગઈ, ખબર છે, નવું મંત્રીમંડળ આવી ગયું. ઓરાઈટ. નીતિનભાઈ પટેલ છેલ્લું જેમને બજેટ રજૂ કર્યું હતું, બરાબર. તો ભૂલમાંથી એમની સ્પીચ સાંભળી લીધી હોય તો બજેટની અંદર મુખ્ય બે બાબતોનો સમાવેશ થાય છે, આવકો અને ખર્ચાઓ. બરાબર, ક્લિયર? એ ટોપિક ઉપર આગળ વધીએ એના પહેલા ઐતિહાસિક માહિતી રિલેટેડ થોડી ચર્ચા કરી લઈએ. બજેટ, તો બજેટ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? બજેટ શબ્દ ઉતરી આવ્યો છે બોગેટ ઉપરથી. બોગેટ. આ બોગેટ શબ્દ કઈ ભાષાનો છે? તો ફ્રેન્ચ ભાષાનો. ફ્રેન્ચ ભાષાનો. ફ્રેન્ચની અંદર બોગેટનો અર્થ શું થાય છે? અર્થ થાય છે ચામડાનો થેલો. ચામડાનો થેલો. હા, હવે આ જે બાબત છે એના સંદર્ભે બજેટના અંતર્ગત થોડી વાત કરીએ. અરુણ જેટલી જ્યારે પણ બજેટ રજૂ કરતા હતા, એક ચામડાનો થેલો લાવતા હતા, સુટકેસ લાવતા હતા, બેગ લાવતા હતા, એની અંદર બજેટના કાગળિયા હતા. જો કે ભારતમાં જ નહીં, વિશ્વના પ્રત્યેક દેશમાં ચામડાના થેલામાં એક સુટકેસની અંદર બજેટના કાગળિયા મૂકીને સંસદની અંદર રજૂ કરવાની પરંપરા ચાલી આવે છે. ક્લિયર? હવે ચામડાનો થેલો જ કેમ? તો એના પાછળનું કારણ આ છે. બજેટ જે છે એ એક્ઝેક્ટલી બોગેટ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જે ફ્રેન્ચ શબ્દ છે. એનું ગુજરાતી થાય છે ચામડાનો થેલો. એટલે બજેટ ચામડાના થેલાની અંદર, બરાબર, કાગળિયા મૂકીને રજૂ કરવામાં આવે છે. મુખ્ય બાબત શું છે? ભારતની અંદર આ પરંપરા અસ્ત થઈ ગઈ. ચામડાના થેલાની કોઈ પરંપરા હવે હાલ અસ્તિત્વમાં નથી. ગયા વર્ષનું બજેટ જે હતું એ નિર્મલા સીતારમણ દ્વારા લાલ કપડાની અંદર વીંટાળીને, બરાબર, ઉપર દોરી બાંધી હોય સરસ મજાની, બરાબર. કોમર્સના જો તમે વિદ્યાર્થીઓ હશો તો ખબર હશે, વહી ખાતા જેવું, બરાબર, જે દેશી મુનિમજી પહેલા લખતા હતા, મેન્યુઅલી એકાઉન્ટ લખતા હતા, નામું લખતા હતા, બરાબર. એના સંદર્ભે, એટલે ઇન શોર્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું યાદ રાખવાનું છે? લાલ કપડાની અંદર દોરી બાંધીને, બરાબર, ડોક્યુમેન્ટ, બજેટના ડોક્યુમેન્ટ સુવ્યવસ્થિત રીતે સંસદમાં રજૂ કરવામાં આવે છે. અત્યારે હાલ આપણે સુટકેસ કે ચામડાના થેલાનો ઉપયોગ કરતા નથી છેલ્લા 2 વર્ષથી. ક્લિયર? તો ગયા વર્ષે પણ લાલ કપડામાં આપણે રજૂ કર્યું. આ વર્ષે જે રજૂ કરવામાં આવ્યું બજેટ એ ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. કયા સ્વરૂપે? ડિજિટલ. એટલે કે ટેબ્લેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. કેવી રીતે? ટેબ્લેટમાં રજૂ કરવામાં આવ્યું હતું નિર્મલા સીતારમણ દ્વારા. સમજાય છે? ટેબ્લેટ ઉપર લાલ કપડું વીંટાળેલું હતું, ડિજિટલ સ્વરૂપે બજેટ રજૂ કરવા. પરીક્ષામાં પૂછી શકાય, આ વર્ષે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, બરાબર, કયા સ્વરૂપે? ઘણા બધા વિકલ્પો આપ્યા હોય. ડિજિટલ સ્વરૂપે. બીજી વસ્તુ, આ જે લાલ કપડાનો કોન્સેપ્ટ છે એના સંદર્ભે એક શબ્દ છે કે બજેટ રજૂ કરવામાં આવે છે, કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે? વહી સ્વરૂપે. કયા સ્વરૂપે? વહી સ્વરૂપે. એટલે કે આ લાલ કપડાનો જે કોન્સેપ્ટ છે, લાલ કપડામાં બાંધીને, બરાબર, રજૂ કરવું, એ વહી સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ કહેવાય? વહી સ્વરૂપ કહેવાય. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ ફેક્ટ બાબતો. બીજી વસ્તુ આપણે શું યાદ રાખવાની છે બજેટના અંતર્ગત? બજેટ શબ્દ બંધારણમાં છે નહીં, તો બંધારણમાં શબ્દ શું છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બંધારણમાં શું શબ્દ છે? હા, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ ક્વેશ્ચન સબ ઓડિટરના એક્ઝામમાં હતો. ઓકે, યસ, બિલકુલ. સભાન પરવીન, હા, ડિજિટલ સ્વરૂપે જે બજેટ છે, બરાબર, એ ક્વેશ્ચન
સબ ઓડિટરની પરીક્ષામાં હતો. વેરી ગુડ, તમે જૂના પેપરોનો અભ્યાસ કરી રહ્યા છો. આઈ લાઈક ઇટ. ચલો, હા, બરાબર. વહી સ્વરૂપે રાઈટ ડિજિટલી રજૂ કરવામાં આવ્યું હતું. ઈ બજેટ કહેવાય. વન ટાઈપ ઓફ શું કહેવાય? ઈ બજેટ. ચલો, ઈ બજેટ સમથિંગ લાઈક ધેટ એવું કહી શકાય. ઓકે, બીજી મુદ્દાની વાત જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા હતા, ક્યાં હતા આપણે? હા, આ વર્ષે ડિજિટલ સ્વરૂપે ટેબ્લેટના અંતર, હા, બંધારણની હું વાત કરી રહ્યો હતો. બંધારણની અંદર બજેટ શબ્દ છે નહીં તો શું છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એટલે એનું ગુજરાતી કરીએ તો વાર્ષિક નાણાકીય પત્રક. બરાબર, બંધારણમાં બજેટ શબ્દ જ નથી. વાર્ષિક નાણાકીય પત્રકના અનુસંધાનમાં આપણે બજેટ શબ્દ ઉપયોગ કરી રહ્યા છીએ. હવે સ્ટાર્ટ કરીએ બજેટને. તો ફટાફટ મને આન્સર આપો. જ્યારે બજેટ રજૂ થાય તો સૌ પ્રથમ આવકો નક્કી કરવામાં આવે કે ખર્ચાઓ નક્કી કરવામાં આવે? બંનેમાંથી પહેલા શું નક્કી કરવામાં આવે છે? ફાસ્ટ આન્સર મી. બજેટની અંદર સૌ પ્રથમ આવકો નક્કી થાય કે ખર્ચા નક્કી થાય? નક્કી શું થાય? ચલો, બજેટ 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 પહેલા નક્કી શું થશે? ચલો, ભાવદીપ, યસ ધવલ, રોહિતભાઈ, ઓલરાઈટ, કૃષ્ણ, અમૃત, ધર્મિષ્ઠ, જયરાજસિંહ. જો મિક્સ રિસ્પોન્સ આવી રહ્યો છે. આઈ થિંક રિમલ તમે એવું વિચારો છો, ઓલરાઈટ, પરંતુ કન્ફર્મ કરો. ચલો, એક્ઝેક્ટલી શું આવે જુઓ. ઘણા વિદ્યાર્થી મિત્રો આવક કહી રહ્યા છે, ઘણા વિદ્યાર્થી મિત્રો ખર્ચ કહી રહ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, ભૂલમાંથી બજેટ સાંભળી લીધું હોય તો કદાચ તમને ખબર હશે, નથી ખબર. જુઓ, 70-80% તો સાચો જવાબ મને મળી રહ્યો છે. ધર્મિષ્ઠા, હિના, સોનલ, નિકુંજ, સુનિલ, બરાબર. હા, મનીષા, વેરી ગુડ. ઓકે, યસ, એક્ઝેક્ટલી. પહેલા આવકો હોય ભાઈ. બજેટની અંદર સૌ પ્રથમ પહેલા આવકો નક્કી થાય. આવકો જેટલા પ્રમાણમાં નક્કી થાય કે કઈ જગ્યાએથી કેટલા રૂપિયા આપણને મળશે. ભારત સરકાર, કેન્દ્ર સરકારની વાત છે, આવક નક્કી થાય કે આ સેક્ટરમાંથી આપણને ઇન્કમ થશે. એના બેઝ ઉપર નક્કી કરવામાં આવે કે આટલો ખર્ચો તો કરવો જ પડશે. તો પહેલા શું આવશે? આવક. પહેલા શું આવશે? આવક નક્કી થાય. યસ, આવક નક્કી થાય અને આવક ઉપરથી પછી શું આવશે? ખર્ચો નક્કી થશે. હવે સામાન્ય રીતે બજેટની અંદર આવક બે પ્રકારની હોય. કયા બે પ્રકારની આવક હોય વિદ્યાર્થી મિત્રો? મૂડી આવક અને મહેસૂલી આવક. મૂડી આવક અને મહેસૂલી આવક. હવે મૂડી આવક શું છે? મહેસૂલી આવક શું છે? ચલો સમજો. મૂડી આવક શું છે અને મહેસૂલી આવક શું છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જસ્ટ અ મિનિટ. હા, અહીંયા આવતા રહો. ચલો, અહીંયા ઓકે, આવકના સંદર્ભમાં ભણીએ. મૂડી આવકો અને મહેસૂલી આવક. હવે મૂડી આવક કોને કહેવાય? મૂડી આવક કોને કહેવાય? એક એક્ઝામ્પલ આપો, અથવા જે પણ મગજમાં તમારા આવતું હોય તમે ફટાફટ બોલી શકો છો. મૂડી આવક કોને કહેવાય? ઇન્વોલ્વ થાવ, મજા આવશે. ઇકોનોમિક્સના સબ્જેક્ટમાં ઇન્વોલ્વ થવાનું. લાંબા ગાળાની વન ટાઈપ ઓફ મૂડી આવક. ઓકે, એક્ઝેક્ટલી કહી શકીએ, પરંતુ હું ઘણી બધી વસ્તુઓ તમને યાદ નહીં રખાવું. બે શબ્દો કહીશ, એ તમારે મગજમાં ફિટ કરી દેવાના. કોઈ પણ એક્ઝામ્પલ આવે એ બે શબ્દોમાં વિચારવાનું. કોઈ એક જગ્યાએ સેટ થાય છે તો મૂડી આવક કહેવાશે. થાય છે તો મૂડી આવક કહેવાશે. શું? જો એકદમ સિમ્પલ કરી દઉં, સમજો. મૂડી આવક એટલે કે મૂડી આવકમાં ઇન શોર્ટ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? મૂડી આવકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? સિમ્પલ એકદમ. ઓકે, જે આવક, સમજો, જે આવકથી તમારું દેવું વધતું હોય. હા, વિચિત્ર લાગે છે ને?
બે વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ મિલકત ઘટતી હોય. યસ, શું યાદ રાખવાનું? દેવું વધતું હોય અને મિલકતો ઘટતી હોય એવી પ્રત્યેક આવક મૂડી આવક કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા જતું રહ્યું એશિયન ડેવલપમેન્ટ બેંક જોડે, પૈસા લઈ આવ્યા, દેવું વધ્યું, પૈસા આયા, આવક થઈ, પરંતુ દેવું વધ્યું ભાઈ, તો શું કહેવાય? મૂડી આવક. IMF જોડે ગયું, વર્લ્ડ બેંક જોડે ગયું, પૈસા લઈ આવ્યા, દેવું વધ્યું, યસ, દેવું વધ્યું, મૂડી આવક. બીજી વસ્તુ, ગવર્મેન્ટ જોડે સોનું છે, મિલકતો છે, બિલ્ડિંગ છે, બિલ્ડિંગ વેચી મારી, પૈસા મળે, આવક થઈ, હા, પરંતુ મિલકત ઓછી થઈ ગઈ, તો મૂડી આવક કહેવાય. એના પછી સોનું હતું, સોનું વેચી માર્યું, પૈસા આવી ગયા, મજા પડી ગઈ, પરંતુ સોનું ગુમાવી દીધું, મિલકત ગુમાવી દીધી, તો શું આવશે? યસ, મૂડી આવક આવશે. શું યાદ રાખવાનું? બે જ શબ્દો યાદ રાખવાના, સિમ્પલ. બે જ શબ્દો યાદ રાખવાના કે એવી આવક કે જેનાથી દેવું વધતું હોય અથવા મિલકતો ઘટતી હોય. આ બંનેમાંથી કોઈ એક ઘટના બનશે, બંને સાથે ક્યારેય ના બને. આ બંનેમાંથી કોઈ એક ઘટના બનશે, દેવું વધશે અથવા મિલકત ઘટશે. આવક થઈ, એને કહીશું મૂડી આવક. જ્યારે મહેસૂલી આવક કોને કહેવાય? જ્યારે મહેસૂલી આવક કોને કહેવાય? સિમ્પલ રીતે તમને કહી દઉં. મહેસૂલી આવક એટલે કે દેવું વધે નહીં અને મિલકત ઘટે નહીં, છતાં પણ આવક થાય. હા, યાદ રાખજો, શું કહ્યું મેં? દેવું વધે નહીં અને મિલકતો ઘટે નહીં, તો પણ આવક થાય, એને આપણે કહીશું મહેસૂલી આવક. શું કહેવાય? મહેસૂલી આવક. ફોર એક્ઝામ્પલ, તમે રેલવે સ્ટેશને જાઓ છો, ટિકિટ લો છો, મુસાફરી કરો છો, ટિકિટના પૈસા તમે ચૂકવ્યા, સરકારને આવક થઈ, તમે જેવા પૈસા ચૂકવશો તો રેલગાડી જે ટ્રેન છે એનો એક ડબ્બો ઓછો થઈ જશે, મિલકત ઘટી, કશું નહીં થવાનું, સરકારનું દેવું વધી જવાનું નથી, વધવાનું, છતાં પણ આવક થાય છે. ટેક્સની આવક, દેવું વધતું નથી, કોઈ મિલકત ઘટતી નથી, સરકારને આવકો થઈ રહી છે. સમજાય છે? પરિવહન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળો, સરદાર પટેલની હાઈટ 182 મીટર છે, તમે જેવા પૈસા ચૂકવશો હાઈટ ઓછી થઈ જશે? ના થાય. ઓકે, મિલકતમાં કઈ ફેરફાર પડતો નથી, દેવું પણ કોઈ વધતું નથી, છતાં પણ પૈસા સરસ મજાના મળી જાય છે, આવક મળી જાય છે. એને શું કહીશું આપણે? મહેસૂલી આવક. એને આપણે શું કહીશું? મહેસૂલી આવક. ઓલરાઈટ, ચલો. હા, વન ટાઈપ ઓફ બિલકુલ કહી શકાય, બરાબર. શબાન પરવીન. ઓલરાઈટ, યસ દીક્ષિતા, માય નેમ ઇઝ આકાશ બ્રહ્મભટ્ટ. ચલો, અહીંયા ફોકસ કરો. આટલી ખબર પડી ગઈ ને? સિમ્પલ કરવા માંગુ છું, સિમ્પલ તમને કરવા માંગુ છું. ઘણા બધા પરીક્ષામાં ઉદાહરણો આવશે કે નીચેનામાંથી મહેસૂલી આવક સંદર્ભે યોગ્ય વિકલ્પ, બરાબર, પસંદ કરો, અથવા નીચેનામાંથી મહેસૂલી આવક સંદર્ભે કયો વિકલ્પ સુસંગત નથી. 3 સુસંગત હોય, 1 ખોટો હોય. સમજાય છે? આવા પ્રશ્નો આવી શકે. એટલે ઇન શોર્ટ, આપણે બધા કંઈ ઉદાહરણ યાદ રાખવાની કંઈ જરૂર નથી. સિમ્પલ આ બે પોર્શન ખબર હોય એટલે ગમે તે ઉદાહરણ હોય અહીંયા સેટ કરવાનું, થાય છે નથી થતું એ પ્રમાણે નક્કી કરી દેવાનું. ડન? ઓકે, ચલો. મહેસૂલી આવકના સંદર્ભે આ ઓવરવ્યૂ થયો. મહેસૂલી આવક સમજવા અંતર્ગત મહેસૂલી આવક 2 પ્રકારની હોય. હવે જુઓ, બજેટ જ ચાલે છે. બજેટમાં આવક પોર્શન જ ચાલે છે, બજેટ જ સરસ મજાનું ભણી રહ્યા છીએ. ચલો, મહેસૂલી આવકની વાત કરીએ. મહેસૂલી આવક 2 પ્રકારની, એક કર અને બીજું બિન કર. સમજો, કર પાત્ર અને બિન કર પાત્ર. હવે તમને એવું થાય કે કર પાત્ર એટલે કે એવું કહી શકાય? યસ ધવલ, બિલકુલ. બસ તમને યાદ રહેવું જોઈએ, બરાબર. મુખ્ય કોન્સેપ્ટ જે છે, ઇન શોર્ટ, હું તમને જે ડિલિવર કરવા માંગુ છું એ તમારે સુધી પહોંચી જાય, તમને યાદ રહી જાય. ધેટ્સ ઇટ. એ જ ઉદ્દેશ છે, એના માટે તો આપણે ભેગા થયા છીએ. ઓલરાઈટ, ચલો. ઇન શોર્ટ, કોઈ પણ ક્વેરી હોય તમે બિંદાસ પૂછી શકો છો. ચાલુ લેક્ચરમાં એ ટોપિકના અંતર્ગત જ પૂછી લેવાનું, વેટ કરવાનો જ નહીં, એ ટાઈમે જ સોલ્વ થઈ જવું જોઈએ.
માઇન્ડમાં જે ક્વેરી હોય સોલ્વ થઈ જવી જોઈએ. ચલો અહીંયા આવતા રહો. યસ, મહેસૂલી આવક બે પ્રકારની, કરપાત્ર અને બિન કરપાત્ર. કરપાત્ર એટલે ટેક્સની આવક, વન ટાઈપ ઓફ. એવું નથી આ બિન કરપાત્ર એટલે કે એવું નથી કે આની અંદર ટેક્સ નથી આવતો, ટેક્સ આવે પરંતુ સીધી ઇન્કમ ટેક્સની ના હોય. ફોર એક્ઝામ્પલ જુઓ, કરપાત્રમાં વન ટાઈપ ઓફ ટેક્સની સીધી ઇન્કમ કઈ એક આવે છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ગુજરાતીમાં કહું તો પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ અથવા પરોક્ષ કર. એટલે કે આ જે કરપાત્ર છે કરની આવક સીધે સીધી હોય. યસ, કરની આવક સીધે સીધી હોય. યસ દીક્ષિતા, થેન્ક્સ. ચલો અહીંયા શું છે, કરની આવક કેવી હોય, સીધે સીધી હોય, ટેક્સ લેતું હોય એ બધું શેમાં આવશે, કરપાત્રમાં આવશે. જ્યારે અહીંયા શું છે, કરની આવક સીધે સીધી ના હોય. ફોર એક્ઝામ્પલ મુસાફરીના અંતર્ગત ભારત સરકાર મુસાફરી પ્રોવાઈડ કરે છે, મુસાફરીના અંતર્ગત આવક થઈ હોય, એના પછી પ્રવાસન સ્થળ અંતર્ગત આવક થઈ હોય, આ બધી આવકો બરાબર સીધી કરની તો આવક નથી. હા, આની અંદર થોડો ઘણો જીએસટી હોય, દરેક જગ્યાએ થોડો ઘણો જીએસટી હોય, પ્રત્યેક જગ્યાએ જીએસટી ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતો હોય છે, પરંતુ એ ઇન્કમ તો કરની તો નથી. પર્ટિક્યુલર મનોરંજન, પ્રવાસન, મુસાફરી એના અંતર્ગત છે, જ્યારે અહીંયા શું છે, કરપાત્રના અંતર્ગત. ડન. ચલો આ પોર્શન તો તમને ખબર પડી ગઈ. મુખ્ય આપણે આ જોવાનું છે, આ ભણવાનું છે, કરપાત્ર. બરાબર, પરીક્ષામાં આમાંથી અઢળક પ્રશ્નો બની શકે, અઢળક પ્રશ્નો. પંચાયતનો નવો સિલેબસ આવ્યો છે, એની અંદર સમજાય છે 11 જે ટોપિક છે જીકે અને જીએસના બધા જ ખબર હોવી જોઈએ. એમાં એક ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. તો આ સબ્જેક્ટ મારા પર છોડી દો, જેટલું કહું જેટલું ડિલિવર કરું એ ગ્રહણ કરતા જાઓ. આ સબ્જેક્ટની કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. ચલો અહીંયા, હા ચલો અહીંયા પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરની વાત થઈ ગઈ. ઓલરાઈટ, ઓકે. ચલો સ્ટાર્ટ કરીએ પહેલે અપ્રત્યક્ષ કરથી, એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સથી. પહેલા આની ચર્ચા કરીએ, પછી પ્રત્યક્ષ કરની ચર્ચા કરીએ. બરાબર, સમજો બજેટ જ ચાલે છે, બજેટમાં આવકો ચાલે છે, આવકોની અંદર મહેસૂલી આવક ચાલે છે, મહેસૂલી આવકમાં કરપાત્રની અંદર અપ્રત્યક્ષ પરોક્ષ કરની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓલરાઈટ, ચલો. હા, ટોલ ટેક્સ, કરપત્ર, હા ટોલ ટેક્સ, હા ટેક્સ છે, કરપાત્ર જ કહેવાય, બિલકુલ કહેવાય. બરાબર અર્જુનભાઈ, યસ. અપ્રત્યક્ષ કર, પરોક્ષ કર. કોઈ મને જવાબ આપશે કે અપ્રત્યક્ષ કરમાં કયા કરનો સમાવેશ થાય છે? બરાબર, અપ્રત્યક્ષ કરની અંદર અથવા પરોક્ષ કર, બરાબર પરોક્ષ કર, બંને શબ્દો, આની અંદર કયા કરનો સમાવેશ થાય છે? ચલો ફટાફટ કોઈ આન્સર આપી શકશે મને? બરાબર, અપ્રત્યક્ષ કર, એક એક્ઝામ્પલ આપો ભારતની અંદર જે અપ્રત્યક્ષ કર હોય. ભારતની અંદર જે પણ અપ્રત્યક્ષ કર હોય, યસ ભાવદીપ, વેરી ગુડ. જીએસટી, ટોટલ અપ્રત્યક્ષ કર વિદ્યાર્થી મિત્રો બે છે, એક છે જીએસટી, જીએસટી અને બીજું છે કસ્ટમ. હા, ભારતમાં ઓનલી બે છે ઇનડાયરેક્ટ ટેક્સ. બરાબર, ફક્ત બે ઇનડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી અને કસ્ટમ. ગુજરાતીમાં કહું તો એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ કહેવાશે. હા, ટોલ ટેક્સ નોટ એક્ઝેક્ટલી, ડાયરેક્ટ ટેક્સમાં આવશે. બરાબર, હા. ચલો, જીએસટી અને કસ્ટમ. જીએસટી ગુજરાતીમાં કહું તો, ગુજરાતીમાં કહું તો માલ અને સેવા કર, માલ અને સેવા કર. આનું ઇંગ્લિશ પણ યાદ રાખીશું, અમુક ટાઈમે પૂછી શકાય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કસ્ટમ રિલેટેડ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, બીજું કંઈ યાદ નહીં રાખવાનું. કસ્ટમ ડ્યુટી શાની ઉપર લાગે તો આયાત અને નિકાસ ઉપર, આયાત અને નિકાસ પર, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર. ભારતમાંથી બહાર વસ્તુ વેચાય,
બહારના દેશમાંથી ભારતની અંદર વસ્તુ આવે એ ટાઈમે કસ્ટમ ડ્યુટી એપ્લિકેબલ થાય, આયાત નિકાસ ઉપર એપ્લિકેબલ થાય. જસ્ટ આટલું યાદ રાખવાનું, ધેટ્સ ઇટ. મુખ્ય તમારે સૌથી વધારે શું યાદ રાખવાનું છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સંદર્ભે ઐતિહાસિક બાબતથી તમારે બધી બાબતો યાદ રાખવાની છે. હવે ઐતિહાસિક બાબત શું છે કે સૌ પ્રથમ સંસદની અંદર જીએસટી રિલેટેડ ચર્ચા કરનાર મહાનુભાવ કોણ છે? એનીથિંગ? ચલો, કોઈને ખબર છે? જીએસટી સંદર્ભે સંસદમાં સૌ પ્રથમ ચર્ચા વિમર્શ કરનાર મહાનુભાવનું નામ જણાવો. યસ, ચલો ફટાફટ મહાનુભાવનું નામ જણાવી દો ભાઈ. બરાબર, આઈ એમ વેઇટિંગ ઓલ ઓફ યુ. ધુરંધરો, બરાબર, ઓડિટરો, સોરી ઓડિટરો કે હમણાં ઓડિટરની એક્ઝામ ગઈ ને, હા, તલાટીઓ, ભવિષ્યના તલાટીઓ. ઓકે, પરમાર અશ્વિન, સોરી હું સમજી નથી શકતો, ગલતી સિર્ફ તમારી, એ ગુજરાતી છે સર, સમજ્યું નહીં શું કહેવા માંગો છો તમે. ઓકે, જુઓ, અત્યારે હાલ એનડીએ સરકાર છે, એનડીએ સરકાર, ભાજપ સરકાર. આ પ્રશ્ન એટલે વધારે પૂછાય કારણ કે હા, અટલ બિહારી વાજપેયીએ સૌ પ્રથમ ચર્ચા કરી હતી. અટલ બિહારી વાજપેયી, વાજપેયી, અટલ બિહારી વાજપેયી 2000ની સાલમાં ચર્ચા કરેલી છે લોકસભામાં. યસ, નહીં, સૌ પ્રથમ ચર્ચા કરી છે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી. 2000ની સાલમાં ચર્ચા કરેલી છે. હાલ એનડીએ સરકાર છે એટલે આ પ્રશ્ન પૂછી શકાય. કોંગ્રેસમાંથી કોઈ મહાનુભાવે ચર્ચા કરી હોત તો પ્રશ્ન ના આવત. હા, જુઓ, તમે સામાન્ય રીતે પેપરો સ્ટડી કરો, છેલ્લા 10 વર્ષના પેપરો જુઓ, એમાં પણ 2014 પછીના પેપરો જુઓ, એની અંદર સમજાય છે પ્રશ્નો કેવા પૂછાય છે. બરાબર, સમથિંગ લાઈક ધેટ. એના ઉપરથી આઈડિયા આવશે. જે પ્રમાણે સરકાર હોય એ પ્રમાણે પ્રશ્નોનું પણ ચયન થતું હોય છે. યુપીએસસીની વાત કરો કે જીપીએસસીની વાત કરો કે ગુજરાત સેવાની અન્ય કોઈ પણ પરીક્ષાની વાત કરો, યાદ રાખજો અટલ બિહારી વાજપેયી. બરાબર, લોકસભાની અંદર 2000 વર્ષ ખાસ યાદ રાખજો, 2000ના વર્ષની અંદર લોકસભામાં એમને નાની એવી સ્પીચ આપી હતી કે ભારતના સંદર્ભે જીએસટી જેવું એક સરસ મજાનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. બીજી બાબત, જીએસટી પહેલા શું હતું? તો જીએસટી પહેલા હતું વેટ. શું હતું? વેટ હતું, સેલ્સ ટેક્સ હતું, બરાબર, સર્વિસ ટેક્સ હતું, બરાબર, પછી કસ્ટમ તો અત્યારે હાલ પણ છે, વેટ, સેલ ટેક્સ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, બરાબર. પછી અલગ અલગ ઓક્ટ્રોય હતું, હા, ઓક્ટ્રોય, સમજે. આ ઘણા બધા ટેક્સો હતા. ઇન શોર્ટ, આ બધા ટેક્સને મર્જ કરી દેવામાં આવ્યા. આ બધા ટેક્સને શું કરી દેવામાં આવ્યા? મર્જ કરી દેવામાં આવ્યો, જીએસટી એપ્લિકેબલ કરી દેવામાં આવ્યો. મુખ્ય મુદ્દો શું છે? પહેલા સૌથી વધારે વેટ એપ્લિકેબલ હતું રાજ્ય સરકારમાં, રાજ્યોમાં, બરાબર. સેલ ટેક્સ આમાં હતું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલનું વેચાણ થાય ત્યારે, બરાબર. ઓકે, સિમ્પલ હું તમને કહી દઉં, નહીં, જીએસટી સારું છે વૈભવ, બિલકુલ જીએસટી સારું છે, બરાબર. હા, એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થઈ રહ્યું છે, આઈ ડોન્ટ થિંક સો. ઓકે, ધીમે ધીમે જો કે ચેન્જીસ થશે, પરંતુ હા, જીએસટી કોન્સેપ્ટ ઇઝ ગુડ, વેરી ગુડ. ઓરાઈટ, ચલો. પહેલા કેવું હતું? ગુજરાતની અંદર કોઈ પણ વસ્તુ બને, ગુજરાતમાં જ વેચાય તો વેટ લાગતો. વેટનું ફૂલ ફોર્મ વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સ. ગુજરાતમાં જ વસ્તુ બને, ગુજરાતમાં જ વેચાય તો વેટ લાગતો. વેટનું ફૂલ ફોર્મ છે વેલ્યુ એડેડ ટેક્સ. એના પછી ગુજરાતમાં વસ્તુ બને અને રાજસ્થાનમાં વેચાય તો લાગી જતો સેલ ટેક્સ. વેટ કોણ લેતું? રાજ્ય સરકાર લેતી. રાજ્ય સરકારને પૂરેપૂરો મળી જતો, કોઈને ભાગ આપવાનો નથી. રાજ્ય સરકાર શાંતિથી
ખાઈ જતી. સમજાય છે? શાંતિથી ઇનશોર્ટ આરોગી જતી. બધા પૈસા રાજ્ય સરકારના. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થાય તો લાગતો સેલ ટેક્સ એ કોણ લઈ લેતું? કેન્દ્ર સરકાર. સર્વિસ ટેક્સ આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ સર્વિસ પ્રોવાઈડ કરવા વાળો જે વર્ગ હોય એના ઉપર જે ટેક્સ લેવાતો એ પણ કોણ લઈ લેતું? કેન્દ્ર સરકાર. એક્સાઇઝ ડ્યુટી કોણ લેતું? બિલકુલ ઉત્પાદન સાથે સંકળાયેલી છે આ. ઉત્પાદન સાથે એટલે કે જે રાજ્યોની અંદર ઉત્પાદન થતું હોય, બરાબર, રાજ્યો એ લઈ લેતા. ઓક્ટ્રોય એટલે કે જકાત. શું કહેવાય? જકાત. જકાત નાકા પહેલા હતા, બરાબર, તાલુકા લેવલે, નગરપાલિકા લેવલે પણ હતા. કેશુભાઈ પટેલ જે મુખ્યમંત્રી બન્યા એમને ઓક્ટ્રોય નાબૂદી સરસ રીતે ગુજરાતની અંદર કરી, બરાબર. એટલે વન ટાઈપ ઓફ એક સરહદમાંથી બીજા સરહદમાં, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, પછી ધીમે ધીમે રાજ્ય લેવલે, બરાબર. તો જે તે રાજ્ય સરકાર જ લેતું, રાજ્યો જ લેતા. ડન. ઓકે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ છે આ બધું જસ્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, બહુ લોડ ના લો, ઇઝી છે, સમજો. આ બધા કર હતા સુવ્યવસ્થિત ઢાંચામાં. પ્રોબ્લેમ શું હતો? એક શબ્દ છે જે તમારે યાદ રાખવાનો છે. વેટ કાઢવો કેમ પડ્યો, જીએસટી લાવવો કેમ પડ્યો, એના પાછળના કારણો. 3 વસ્તુ યાદ રાખવાની છે. એક, કાસ્કેડિંગ ઇફેક્ટ. હવે તમને એવું લાગશે આનું ગુજરાતી શું થાય? આનું ગુજરાતી કંઈ નથી. હું તમને જસ્ટ આ શબ્દ જ પરીક્ષામાં આવશે, કાસ્કેડિંગ ઇફેક્ટ. એટલે વન ટાઈપ ઓફ કર ઉપર કર લેવો. સમજાવું છું. બીજી વસ્તુ, ભારતમાં કોઈ યુનિફોર્મ ટેક્સ નહોતો. યુનિફોર્મ એટલે ખબર પડે છે ને, સમગ્ર ભારતને અપનાવતો એકમાત્ર ટેક્સ, યુનિફોર્મ ટેક્સ. હવે જુઓ કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે? કર ઉપર કર. એટલે જુઓ, ગુજરાતની અંદર કોઈ વસ્તુ બની એના ઉપર વેટ લાગે. રાજસ્થાનમાં એ વસ્તુ વેચવા જાય, રતનપુર બોર્ડરે શું થાય? જકાત ભરવી પડે, એટલે ટેક્સ લાગ્યો બીજો. ગુજરાતમાં વેટ લાગ્યો તો રાજસ્થાનમાં એન્ટર થાય, રતનપુર બોર્ડર, હા, ત્યાં ટેક્સ ભરવાનો, બીજો ટેક્સ લાગ્યો. રાજસ્થાનમાં વેચાય, રાજસ્થાનનો વેટ લાગે પાછો, 3 ટેક્સ લાગ્યા. એક જ વસ્તુ ઉપર 3 ટેક્સ લાગ્યા. વસ્તુ કેટલી મોંઘી થઈ જાય? ગુજરાતમાં જે વસ્તુ 100 રૂપિયા વેચાતી હોય, રાજસ્થાનમાં એ જ વસ્તુ 200 રૂપિયા વેચાય. કેમ? કર ઉપર કર લાગ્યો એટલે. બસ આ પ્રોબ્લેમ હતી. પ્રોબ્લેમ શું હતી? યસ, આ પ્રોબ્લેમ હતી. એને કહેવાય છે કાસ્કેડિંગ ઇફેક્ટ. કર ઉપર કરની પ્રણાલી હતી, એને દૂર કરવી હતી. કાસ્કેડિંગ ઇફેક્ટને દૂર કરવા માટે આપણે જીએસટી અમલમાં લાવ્યો. બીજી વસ્તુ, યુનિફોર્મ ટેક્સ એટલે કે પર્ટિક્યુલર કોઈ વસ્તુ તમે ગુજરાતમાં જેટલા પૈસાથી લો છો એટલા જ પૈસાથી રાજસ્થાનમાં તમે એ વસ્તુ લઈ શકો. કેમ? જે કર પ્રણાલી છે ગુજરાતમાં જે પ્રકારે જેટલો ટેક્સ લાગે છે એટલો જ ટેક્સ રાજસ્થાનમાં લાગશે. કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે નહીં. ઇઝ ઇટ ક્લિયર કે જીએસટી આપણે કેમ લાવ્યા? સમજાય છે? ઓલરાઈટ, જીએસટી આના કારણે લાવ્યા છીએ. ચલો હવે